ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ જોડાય એ માટે સરકાર વિવિધ જાતના પ્રયત્નો કરતી જ હોય છે। તેવામાં અત્યારે મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત તાલીમો ચાલી રહી છે, જેમાં ખાસ કરીને સખી મંડળના સભ્યોને આ રીતની તાલીમ અપાઈ રહી છે, જેમાં પ્રાકૃતિક ખેતી તરફ વધારે ધ્યાન દોરવામાં આવે છે। જાણીએ। મારું નામ હરેશકુમાર શંકરલાલ પટેલ, ગામ તળેટી, તાલુકો જિલ્લો મહેસાણા। આપણે અત્યારે પ્રાકૃતિક કૃષિ તાલીમોનું ગામે ગામ અભિયાન ચાલી રહ્યું છે સરકારશ્રી દ્વારા। તો એમાં એક નવો કોન્સેપ્ટ સરકાર લાવી છે, પ્રાકૃતિક સખી કૃષિ તાલીમ। એટલે આપણે ગુજરાતની અંદર જે સખી મંડળો ચાલે છે, સખી મંડળની બહેનોને પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ આપવામાં આવે છે। તો સરકારનો હેતુ એવો છે કે બહેનોનું વધારે અત્યારે સરકાર પણ ફોકસ કરી રહી છે, મહિલા સશક્તિકરણને જે બધું ચાલે છે, તો બહેનોને પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ આપીશું, અને એ પણ સખી મંડળની બહેનો। તો ગામે ગામ સખી મંડળો ચાલે છે, અને એ બહેન એટલા બધા સક્ષમ છે કે એમના ગામની અંદર જે સખી મંડળ ચાલતું હોય એમાં એમના જોડે 35 થી 40 સભ્યો હોય છે, અને એ આખું મંડળ ચલાવતા હોય છે। તો આ બહેનોને પ્રાકૃતિક કૃષિ વિશે તાલીમ આપી અને એમને પેલા કરીશું ને તો એ પોતાના ગામની અંદર બીજા બહેનોને પણ તૈયાર કરશે, અને આ રીતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે। આજે પ્રાકૃતિક કૃષિ તાલીમો ચાલી રહી છે સખી મંડળની, એમાં દરેક ગામમાંથી એક બેન બોલાવવાની। એવા મહેસાણા તાલુકામાં 110 ગામ છે, તો 110 ગામમાંથી એક બેન લાવવાની, અને 30ની બેચમાં તો આજે 30 બહેનો 30 ગામમાંથી આવી છે, એમને તાલીમ આપવાની। 5 દિવસની તાલીમ રહેશે, એમાં 2 દિવસ થિયરી રહેશે, 2 દિવસ પ્રેક્ટિકલ રહેશે, અને છેલ્લા દિવસે જે પણ અમે સમજાયું છે એનું અમે એમના જોડે પરીક્ષા લઈશું કે ભાઈ તમે 5 દિવસ જે તમને સમજાયું તો તમે શું શીખ્યા। તો અમે એમને સવાલ કરીશું ને એમના જવાબ આપશે। એટલે આ રીતે 5 દિવસની તાલીમ। મારું નામ છે પટેલ દક્ષાબેન જગદીશભાઈ, ગામ બલોલ। અમે ખેતીવાડી સાથે જોડાયેલા છીએ। હું આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલી છું, સખી મંડળો સાથે જોડાયેલી છું। પહેલાં અમે આગળની ખેતી સાથે આજે પહેલી વખત અમે સાંભળ્યું, પણ જ્યારે અમે 35 વર્ષ પહેલાં ખેતી કરતા એ અત્યારે અમને અનુભવ થવા લાગ્યો। કેમ કે પહેલાં અમે ગાયનું સોણ, ભેંસનું સોણ ખેતરમાં નાખતા, ખેતી કરતા, એ અનુભવ તો મેં આજે ટ્રેનિંગ લીધા પછી અમને આજે અનુભવ થયો। અને આ પદ્ધતિ અમે આ રીતે અમે ખેતી કરવા માગીએ છીએ, અને અમે મંડળ ગ્રુપ બનાવીશું, અને બહેનો સાથે મળીને આવી ખેતી આગળની ખેતી તરફ વળીશું। મારું નામ ગોસ્વામી જ્યોત્સનાબેન મયુરગીરી, ગામ તળેટી। આ તાલીમ લીધી એ પછી અમને એમ અનુભવ થયો કે ખેડૂતને આ કરવું જોઈએ, બહારની રાસાયણિક વસ્તુ લાવવી ના જોઈએ, અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ। એના માટે પશુપાલન કરવું જોઈએ કે ગાય રાખી તેનું સાણ, તેનું મૂત્ર સંગ્રહ કરીને તમે ખેતરમાં નાખશો તો તમારું ખેતર તમારા બાળકો માટે પણ સારું રહેશે, અને તમારી ભાવિ પેઢી એનાથી આગળ જશે। અને આ જે ખાતર તમે નાખો છો એ તમારા માટે ખતરનાક છે, ને ખેતરમાં તમે જેટલું નાખશો તેટલી તમારે દવાખાનું ભરવું પડશે। દવાખાનું ભરશો તો એનાથી તમારા બાળકોને એમાંથી કોઈ અનુભવ, ઘર ખાલી થશે। જેટલી દવામાં પૈસા ગાળશો એટલો છોકરા પાછળ પૈસા રહેશે ને। એટલે તમારે કુદરતી ખેતી માટે આ પ્રાકૃતિક ખેતી જ કરવી જોઈએ, બહારના રાસાયણિક ખાતર લાવવા જોઈએ નહીં।